સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના દ્રશ્યો છે, જ્યાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. હોસ્ટેલનું રિનોવેશન કરવાનું હોવાથી યુનિવર્સિટી દ્વારા હોસ્ટેલમાં રહેતા આશરે 300 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, જે યોગ્ય ન હોવાનું કહી વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી કે હોસ્ટેલના અભાવે વિદ્યાર્થીઓને પીજીની હોસ્ટેલમાં 1 મહિનાનું 8,000 ભાડું ચૂકવીને રહેવાનો વારો આવ્યો છે, જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલની 6 મહિનાની ₹600 ફીસ છે. અહીં ભણતા વિદ્યાર્થીઓ ગરીબ અને આદિવાસી વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ છે, કરોડપતિના છોકરા નથી. આથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે કાં તો પીજી હોસ્ટેલનું ભાડું યુનિવર્સિટી ચૂકવે તેવી માંગ કરી હતી. આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વીસી સર પાસે રજૂઆત કરવા આવેલા છે કે જે વિદ્યાર્થી હોસ્ટેલના 6 મહિનાના ફીસ 3600 ભરીને રહેતા હતા અને તમે આને હોસ્ટેલથી બહાર કાઢી દીધા તો વિદ્યાર્થીઓ 1 મહિનાના 8,000 ક્યાંથી ભરે? આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે. અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે, કોઈ કરોડપતિ બાપના વિદ્યાર્થીઓ નથી અહીંયા. તો જે યુનિવર્સિટી પ્રશાસન અને વીસી સરને આ નિર્ણય લીધા છે, તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એવું માંગ છે કે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલના બંદોબસ્ત કરાવીને આપે, નહીં તો જે પીજીના પૈસા છે તે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ભરવામાં આવે. અગર